સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક સતત વધી રહ્યો છે ત્યારે લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં વધુ એક શ્વાન હુમલાની ઘટના સામે આવી છે, જેમાં રમતા બાળક પર કૂતરાએ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુરત શહેરમાં રખડતા કૂતરાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં શ્વાન હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તે લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વિસ્તારમાં રમતા એક બાળક પર અચાનક રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યમાં જોઈ શકાય છે કે બાળક રસ્તા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક શ્વાન દોડી આવી બાળકને બચકા ભરવા લાગ્યો હતો. બાળક બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કૂતરાને ભગાડીને બાળકને બચાવ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરાતી નથી. વારંવાર બની રહેલી આવી ઘટનાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની સુરક્ષા સામે ગંભીર સવાલો પણ ઊભા થયા છે. હવે લોકો તંત્ર પાસે રખડતા કૂતરાના આતંકથી મુક્તિ અપાવવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.